વડોદરામાં વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો. વિશ્વામિત્રીની સપાટી 22 ફૂટે પહોંચતા કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું. કાંસર રેસિડેન્સી સમૃદ્ધિ ટેનામેન્ટમાં ઘૂસ્યા પાણી. લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના. વડોદરા શહેરનો રણમુક્તેશ્વર મંદિર પાસેનો વિસ્તાર પાણીમાં ગરકાવ. પ્રતાપનગર વિસ્તારની વિહારકુંજ સોસાયટીમાં પાણી ભરાયા. ભાત 4 રસ્તાથી લઈને ઇન્દ્રાપુરી એમજી વિસેલ સબસ્ટેશન રોડ નજીક મકાનોમાં પાણી ભરાયા. સયાજીગંજના વિસ્તારોમાં પણ ઘૂંટણસમાં પાણીનો ભરાવો. દત્તનગરમાં ઘૂંટણસમાં પાણી વચ્ચેથી બાળકને તરાપા મારફતે લઈ જવાયું. રોડ નજીકના સોસાયટી વિસ્તાર પાણીમાં ગરકાવ. વડોદરામાં મેઘરાજાએ ભાદરવામાં પણ ભૂક્કા બોલાવ્યા. ધોધમાર વરસાદથી શબાનપુરા રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. વડોદરા પર ફરી સંકટના એંધાણ. વરસાદની આક્રમક બેટિંગથી રાવપુરામાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. વરસાદની ધમાકેદાર બેટિંગથી અનેક વાહનો અટવાયા. લોકોને અવરજવરમાં હાલાકી. 2 કલાકના વરસાદમાં જ ડૂબ્યું વડોદરા. ધોધમાર વરસાદથી વડોદરાની બજારો પાણીમાં ગરકાવ થઈ. બજારના રસ્તાઓ પર પાણી ફરી વળતા ધંધાદારીઓને દુકાન બંધ રાખવાનો વારો આવ્યો. જનજીવન પ્રભાવિત થયું. વડોદરામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર. વરસાદે ભૂક્કા બોલાવતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. શુભાનપુરા, આજવા રોડ, રાવપુરા અને દાંડિયાની બજારો સહિત વિસ્તારો જળમગ્ન થઈ. જનજીવન ઠપ થયું. વડોદરામાં ફરીવાર કોપાયમાન થયા મેઘરાજા. વરસાદની તોતિંગ બેટિંગથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહનોના અડધા વ્હીલ ડૂબે તેટલા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. વડોદરાને મેઘરાજાએ ફરી ધમરોડ્યું. અનરાધાર વરસાદથી દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોનો સામાન પલળી જતા વેપારીઓને ફરીવાર નુકસાન વેઠવવાનો વારો આવ્યો. વરસાદના ધમાકેદાર રાઉન્ડથી ધંધા રોજગાર બંધ કરાયા. વડોદરામાં અવિરત વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબ્યું. અનેક વિસ્તાર જળબંબાકાર થતા લોકોને હાલાકી. પોતાના વાહનો પૂરથી બચાવવા સમા પુલ ઉપર પાર્ક કરી દીધા. પુલ પર કારનો ખડકલો થઈ જતા વડોદરા હિલ સ્ટેશન જેવો માહોલ. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. શહેરના રસ્તા પર પાણી ભરાવા લાગતા લોકોની ચિંતા વધી. પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા, શિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. વહીવટીતંત્ર દ્વારા વિશ્વામિત્રીની જળ સપાટી પર નજર. વડોદરામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી વિસ્તારના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વડોદરામાં ભારે વરસાદથી નવા બજાર વિસ્તારમાં ભરાયા પાણી. દુકાનો સુધી પાણી પહોંચતા વેપારીઓમાં ભય. શહેરના વિવિધ વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. વડોદરામાં ભાદરવામાં બોલાયા ભૂક્કા. સમા બ્રિજ પર સિદ્ધાર્થ બંગલોઝ પાસે પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ફરીથી ચિંતિત થયા. વાહન ચાલકોને ફરીથી હાલાકી ભોગવવાનો આવ્યો વારો. વડોદરાના વાઘોડિયામાં વરસાદે મચાવ્યો કહેર. સતત વરસાદ વચ્ચે રોપા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામમાં કમરસમાં પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું. શાળા સહિત નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન થયું ઠપ. વડોદરામાં વરસાદ બાદ અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયા. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી. ગરનાળામાં ઘૂંટણથી ઉપર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. સુરેન્દ્રનગરમાં વાંસલ નદીમાં પ્રવાહમાં ફસાયો યુવક. અચાનક નદીમાં પાણી આવી જતા ફસાયો. સ્થાનિકોએ 2.5 કલાકની જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી. જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગરના રાણાગઢ મૂળ બાવળા વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ભોગાવો નદીના ધસમસતા નીર કોઝવે પર ફરી વળતા લોકો જીવના જોખમે નદી વચ્ચેથી પસાર થવા મજબૂર થયા. બ્રિજ ન બનાવતા તંત્ર સામે લોકોમાં રોષ. ખેડામાં કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં ફસાયું જેસીબી. નદી પસાર કરતા સમયે ફસાયું જેસીબી. અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી ફસાયું. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ. નડિયાદ, માતર, વસો, ખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પંચમહાલ જિલ્લાના મહુલિયા ગામમાંથી પસાર થતી મેસરી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ. શાળામાં જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર. વાલીઓએ બાળકોને કોઝવે કરાવ્યો પાર. જૂનાગઢ શહેરમાં ફરી જામ્યો વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. જેતપુરમાં ભાદર 1 ડેમના ગેટ ખોલાતા ભાદર નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાયો યુવક. પૂરના પાણીમાં યુવક ફસાતા સ્થાનિકો અને પાલિકાની ટીમે યુવકોનું રેસ્ક્યુ હાથ ધર્યું. બોટ અને દોરડાથી યુવકનું સફળ રેસ્ક્યુ કરાયું.
અંબાજીમાં ફરી જામ્યો વરસાદી માહોલ. પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અંબાજી યાત્રાધામમાં વિઝિબિલિટી ઘટી અને રસ્તા પર પાણી વહેતા થયા. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં અનરાધાર વરસાદ. ખાંભાના ડેડાણમાં શેરીઓમાં નદી જેવા દ્રશ્યો. ભાવરડી, રાણીગપરા, માલકનેશ, સરાકડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલીમાં સાર્વત્રિક વરસાદી માહોલ. વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અરજણ, સુખ, નાજાપુર, સૂર્યપ્રતાપગઢ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપુર તો સૂર્યપ્રતાપગઢ ગામે ચેકડેમ ઓવરફ્લો. ગીર ગઢડા, ગીર જંગલ અને તુલસીશ્યામાં ધોધમાર વરસાદ. રસ્તા ઉપર પાણી વહેતા થયા. ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. બોટાદમાં ગઢડા શહેરનો પવિત્ર રમાઘાટ પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ. પાણીની સતત આવક નોંધાતા રમાઘાટમાં 1 ફૂટથી વધુ પાણી વહ્યા. બોટાદના બરવાડા શહેરમાં મકાન પર વીજળી પડી. ધોલેરિયાપરામાં મકાન અને ગેટ પર વીજળી પડતા લોકોમાં ભય. ઘટનાના પગલે મકાનની દિવાલમાં ગાબડું પડ્યું. સદનસીબે જાનહાનિ ટળી. 2 દિવસના ભારે વરસાદથી નેપાળમાં તબાહીના દ્રશ્યો. ભૂસ્ખલનમાં 112 થી વધુ લોકોના મોત, 80 થી વધુ લોકો ગુમ. પાણીના પ્રવાહમાં ડઝનેક પુલ પણ તણાયા. નેપાળમાં નદીમાં પત્તાની મહેલની જેમ ઘર પાણીમાં વહ્યું. રાજધાની કાઠમંડુમાં શનિવારે આ ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો. કુદરતના કોપથી લોકોમાં ભય. નેપાળ રાજધાની કાઠમંડુ સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. બચાવ કર્મીઓ દ્વારા સતત બચાવ કામગીરી ચાલુ. નેપાળની ભૌગોલિક સ્થિતિને લઈને ઊભી થઈ રહી છે સમસ્યા. વરસાદના કારણે ઘણી શાળા અને યુનિવર્સિટીની ઇમારતોને પણ નુકસાન. બાગમતી નદીનું ખતરાના નિશાનથી 7 ફૂટ ઉપર વહેણ. નદી કાંઠાના વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા. નેપાળ સરકાર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારમાં શાળા કોલેજો બંધ રાખવા આદેશ. પૂરની તબાહીથી નેપાળ ત્રાહિમામ પુકારી ઉઠ્યું. નદીઓમાં દરિયા કરતા પણ ખતરનાક વહેણ જોવા મળ્યું. ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર પૂરથી વધારે પ્રભાવિત થયો. કાઠમંડુ ખીણમાં ભારે નુકસાન થયું. વરસાદ અને ભૂસ્ખલનના કારણે કાઠમંડુમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા. સેંકડો પરિવારોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યું. નેપાળમાં ભારે વરસાદની અસર જોવા મળી. બિહારમાં ગંડક અને કોસી નદીનું જળસ્તર લાલ નિશાનથી ઉપર નોંધાયું. નેપાળમાં પૂરની સ્થિતિથી બિહારના પણ ઘણા જિલ્લાઓમાં પૂરનું એલર્ટ. નેપાળના કોસી બેરેજમાંથી છોડાયા પાણી. બિહારની પૂર્ણિયા અને સીમાંચલની નદી ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પૂરના પાણી. લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. બિહારમાં પૂરે હાહાકાર મચાવ્યો. બાગમતી નદીએ ભયજનક સપાટી વટાવી. મુઝફ્ફરપુરના ઘણા વિસ્તારો પણ પૂરની ચપેટમાં. ઓરાઈ અને કટરાના ઘણા વિસ્તારોમાં લોકો પૂરથી ત્રસ્ત. બિહારમાં કિશનગંજ જિલ્લાના દિગલબેંગ બ્લોકમાં સ્થિતિ વણસી. કનકઈ નદીના પાણીએ મચાવી તબાહી. રસ્તાઓ, શાળાની દિવાલ, રસોડું નદીમાં ગરકાવ. ભાવનગરના ભાલ પંથકમાં વરસાદથી ખેડૂતોને નુકસાન. પાળિયાદ, ઘાગડી, રાજપરા, દેવળિયા સહિતના ભાલ વિસ્તારના ગામડાઓમાં ખેતરો જળમગ્ન. જાર, કપાસ જેવા પાકને નુકસાન થતા ખેડૂતોએ કરી વળતરની માંગ. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી ઘેલો નદીમાં ઘોડાપુર. કેટલાક ગામડાઓના રસ્તાઓ થયા બંધ. ઉપરવાસમાં વરસાદથી ઘેલો નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. વાળિયા, પાળિયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો પ્રભાવિત. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી. ભારે વરસાદ સાથે વરસેલા વરસાદથી બાજરી, કપાસના તૈયાર પાકને મોટું નુકસાન. પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ. દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા. ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. વરસાદની સટાસટીથી ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ. સુરેન્દ્રનગરમાં મેઘમહેર ખેડૂતો માટે મેઘ કહેર સાબિત થઈ. 2 દિવસ વરસેલા વરસાદમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા. ખેડૂતોએ તંત્ર પાસે લગાવી મદદની ગુહાર. નવરાત્રીમાં શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 7 થી 12 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ ખાબકી શકે. શરદ પૂનમ પછી પણ વરસાદી છાંટા પડી શકે. વડોદરામાં વરસાદે નવરાત્રીની મજા બગાડી. ગરબા આયોજકોની મહેનત પર કુદરતે પાણી ફેરવ્યું. ખેલૈયાઓનો ઉત્સાહ વરસાદમાં ધોવાયો. નવલખી મેદાન, VNF ગરબા ગ્રાઉન્ડની દુર્દશા. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં ભરાયા પાણી. 2 દિવસથી સતત પડી રહેલા વરસાદે વધારી ચિંતા. અમદાવાદમાં GMDC વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું થાય છે આયોજન. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં લોકોએ કરી જોખમી સવારી. ગેસની બોટલ પર બેસી લોકોએ મુસાફરી કરી. વાહન ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. મુસાફરોની જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો. સ્થાનિક ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
નવસારીમાં વાહન ચાલકે લોકોના જીવને જોખમમાં મૂક્યા. ટેમ્પો ચાલકે બાળકના હાથમાં સ્ટીયરિંગ વ્હીલ થમાવ્યું. નવસારીથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર બની ઘટના. સુરતના તરસાડીમાં ચોરોનો તરખાટ. ટેમ્પાના કેબિનની આગળ મૂકેલું પાકીટ લઈ શખ્સ ફરાર થયો. 63,000 રોકડ ભરેલા પાકીટની ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. પંચમહાલના ગોધરામાં ગાયની તસ્કરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગોધરાની દ્વારકાનગર સોસાયટીમાંથી કરાઈ ગૌ તસ્કરી. 4 જેટલા ઈસમોએ નંબર પ્લેટ વિનાની ગાડીમાં કરી હતી ગૌ તસ્કરી. વલસાડમાં ગંદા પાણીથી શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ. નાળાના ગંદા પાણીમાં શાકભાજી ધોતો વિડીયો. વલસાડના ચણવાઈ નજીકનો વિડીયો વાયરલ. સ્થાનિકોએ કેટલાક લોકોની કરતૂત કેમેરામાં કરી કેદ. ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વિડીયો સામે આવ્યો. દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા. સિંહના આટાફેરાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ. અમરેલીના જૂની બાર પટોળીમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ મચાવ્યો આતંક. શેરીમાં આરામ ફરમાવી રહેલા શ્વાનને દીપડાએ નિશાન બનાવ્યો. દીપડાએ શ્વાન પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નવસારીમાં વાંસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત. ગામના બેખલા ફળિયામાં દીપડો લટાર મારતો દેખાયો. 3 દિવસમાં દીપડાએ 2 બાળકી પર કર્યો હુમલો. દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આંટાફેરા. દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભય. સ્થાનિકોએ મોબાઈલમાં બનાવ્યો દીપડાનો વિડીયો. પંચમહાલના ઘોગંબાના પરોલીમાં કપિરાજનો આતંક. પખવાડિયાથી સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા. બાળકો મહિલાઓ પર કપિરાજે હુમલો કર્યો હતો. વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં છતાં રહેણાંક વિસ્તાર પાસે દેખાયો મગર. વરસાદ શરૂ થતા વડોદરામાં મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા. લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડીયો સામે આવ્યો. સોમનાથમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી યથાવત. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે કાર્યવાહી કરાઈ. દબાણ તોડવાની કામગીરીને લઈને સોમનાથથી ભીડિયા તરફનો રસ્તો બંધ. દબાણો તોડાયા બાદ જમીન સમથળ કરવાની અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. દ્વારકામાં ગુજર અકસ્માત બાદ પણ તંત્ર ઊંઘતું ઝડપાયું. ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો યથાવત જોવા મળ્યો. પશુ જમાવડાની અકસ્માત થતા ભયનો માહોલ. પશુઓને હટાવવા વાહન ચાલકોની માંગ. રખડતી રંજાડને લીધે અકસ્માતની ઘટનાઓમાં વધારો. દ્વારકા નજીક સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત બાદ પણ તંત્ર ઊંઘમાં. રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરથી રાહદારીઓ પરેશાન. રાજ્યમાં પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરોનો ત્રાસ. હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો જામતા વાહન ચાલકો પરેશાન. ઢોરના લીધે અવારનવાર અકસ્માત સર્જાતા લોકોમાં ભય. ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા વાહન ચાલકોની માંગ. ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી. માત્ર સામાન્ય વરસાદના કારણે નાળા તૂટવાની ઘટના સામે આવી. હલકી ગુણવત્તાવાળા મટીરીયલ વપરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ. રાજકોટના ધોરાજીમાં લોકોએ ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગટરનું પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. અનેક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધે. વડોદરામાં કોંગ્રેસે ડભોઈના 6 સભ્યો સસ્પેન્ડ કરાતા રાજકારણ ગરમાયું. ભાજપમાં જોડાતા સભ્યોને સસ્પેન્ડ કરાયા. લોકસભા ચૂંટણી વખતે તાલુકા પંચાયતના 4 સભ્યો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસે 6 વર્ષ માટે 6 સભ્યોને કર્યા સસ્પેન્ડ. વડોદરાના શિનોરમાં ગામ લોકોએ આખી રાત ઉજાગર કર્યા. જૂની સિવિલ કોર્ટમાં 3 તસ્કરો સંતાયા હોવાની આશંકાથી ટીંબા ફળિયાના રહીશો આખી રાત જાગ્યા. પોલીસે ગામ લોકોને અફવાથી દૂર રહેવા કરી અપીલ. અમદાવાદમાં લીલા ભીંડાએ ભાદરવામાં જ ખેડૂતોને ચોધાર આંસુએ રડાવ્યા. 20 થી 30 રૂપિયા કિલો ભીંડાને હવે ₹2 કિલો વેચવાનો વારો આવ્યો. ખેડૂતોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો. ડભોઈ પાટીદાર સમાજના સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખનો બળાપો. સતીશ પટેલે પાટીદાર સમાજના સંમેલનમાં સમાજ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેંચવામાંથી બહાર નથી આવતા. સાબરકાંઠામાં ઈડરના ગુજરવા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. યુવતીની છેડતી મામલે ટોળાએ પથ્થરમારો કરતા એક યુવક ગંભીર ઘાયલ થયો. પોલીસે મામલો થાળે પાડી 11 ઇસમો સહિત 100 લોકોના ટોળા સામે રાઇટિંગનો ગુનો નોંધ્યો. ઉમરપાડાના વહાર ગામે આધેડ પાણીમાં ડૂબ્યો. સુરજી વસાવા નામનો આધેડ પાણીમાં તણાયો. વહાર ગામ જતા સમયે વીરા નદીના કોઝવે પરથી થતા હતા પસાર. સુરતના મૈદરપુરામાં મોબાઈલ ચોરોનો તરખાટ. મિનલ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી. દુકાનનું તાળું તોડી મોટા પ્રમાણમાં મોબાઈલ ચોરીને અપાયો અંજામ. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢના કેશોદમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. પોતાના પુત્રને આગળ અભ્યાસ કરાવવા માટે સ્કોલરશીપની દાખલા માટે ગયેલી મહિલા સાથે થયું દુષ્કર્મ. પીડિતાનો ગેરલાભ લઈ વીસીના કોન્ટ્રાક્ટરો બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા હોવાનો છે આરોપ.
નવસારીની અંદર હોટલમાં યુવતીના મોત મામલે પોલીસ વડાનું નિવેદન. પ્રેમી યુવકે શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીના શરીરમાંથી લોહી વહી જતા મોત થયું હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું. પોલીસે પ્રેમી યુવકની કરી છે ધરપકડ. પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસ સાંસદ ગિનીબેન ઠાકોરના સન્માન સમારંભ અંતર્ગત ઠાકોર સમાજનું મહાસંમેલન. બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે 11 લાખનો ચેક આપી ગેનીબેનનું મામેરું ભર્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ હાજર. ઓબીસી સમાજને વસ્તીના આધારે બજેટ ફાળવવું જોઈએ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. તેમજ મૈત્રી કરાર કાયદો રદ કરવા અને દીકરીઓની સુરક્ષા માટે સરકારે આગળ આવવું જોઈએ. પોરબંદર જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી. બેઠકમાં ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાતના સહપ્રભારી સહિત અલગ અલગ સેલના હોદ્દેદારો હાજર રહ્યા. મહાનગરપાલિકાની ચૂંટણીઓ અંગે રણનીતિ બનાવી. વડોદરાના વરણામાં ત્રિમંદિરમાં કોંગ્રેસની બેઠક. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના સભ્યો હાજર. આગામી સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને મજબૂત કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. દ્વારકામાં અકસ્માતને લઈને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરીને લખ્યું, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. રાજ્ય સરકાર કરશે ચિંતન. ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠકનું સોમનાથમાં આયોજન. દિવાળી બાદ સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન બેઠકનું આયોજન. 21, 22 અને 23 નવેમ્બરે ચિંતન બેઠકનું આયોજન. બિલ્ડિંગના કાટમાળને લઈને કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગે એસઓપી જાહેર કરી. સરકારની ગાઈડલાઈનનો અમદાવાદ મનપાએ અમલ શરૂ કર્યો. કાટમાળને એએમસીએ નિયત કરેલ 25 જાહેર પ્લોટમાં જ નાખી શકાશે. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક. કારોબારી સભામાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશની કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા. ઉમિયાધામના પ્રમુખ તરીકે સતત ચોથી વાર બાબુભાઈ પટેલની નિમણૂક. ગુજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસ નિમિત્તે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી. રેટિયા બારસની ઉજવણીમાં 1600 જેટલા વિદ્યાર્થીઓ અને 200 જેટલા અધ્યાપકોએ રેટિયો કાત્યો. કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા. 29 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ હૃદય દિવસ. વર્તમાન સમય વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને ડોક્ટર રાજેશ તેલીએ લોકોને સજાગ કર્યા. 2018 બાદ હૃદયરોગના કેસોમાં થયો છે 35% વધારો. જામકંડોરણા ખાતે સાધારણ સભા યોજાઈ. જિલ્લા સહકારી બેંક સહિતની 7 સંસ્થાઓની સામાન્ય સભાનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના હાજર. વીરપુરમાં ગુજરાત રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાયું. રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર. ગિરીશ કોટેચાએ વિધાનસભાની ચૂંટણીમાં સમાજને ટિકિટ મળવાની આશા કરી. નવરાત્રીના આધુનિકરણને લઈને પરંપરાગત વાજિંત્રો બનાવવાના ઉદ્યોગમાં મંદી. સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે 50થી વધુ ડબગર પરિવારો વર્ષોથી પરંપરાગત જૂના વાજિંત્રોના કરે છે વ્યવસાય. જૂના વાજિંત્રોનો ઉપયોગ ઘટતા વેપારીઓ, કારીગરોની હાલત કફોડી. અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી વિસ્તારમાં મંડળી સ્ટાઇલ ગરબા યોજાશે. અનોખા દેશી ગરબામાં ઢોલ, શરણાઈના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમશે. વરસાદની શક્યતાને કારણે ગ્રાઉન્ડ પર માંડવી બાંધીને ગરબા યોજાશે. હાલ ગ્રાઉન્ડ રિસરફેસનું કામ પૂરજોશમાં.